યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા તારીખ 2 ઓગસ્ટ 2026ના રોજ અંજાર સ્થિત રબારી આદર્શ નિવાસી શાળા રામકૃષ્ણ સારદા સેવા આશ્રમના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળી વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે આશ્રમના સંયોજક સુરેશભાઈ છાયાએ વ્યસનના દૂષણો અને તેનાથી થતા આરોગ્ય સંબંધિત નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન તેજપાલભાઈ લોચાણી તેમજ સંસ્થાના વ્યવસ્થાપક કાંતિભાઈ રોજ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ દેસાઈએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ મદદનીશ શિક્ષક બાબુભાઈ રબારીએ વ્યક્ત કરી હતી।